સાંભળ, કાલે એક વાત આવી છે તો આજ સાંજે છોકરી જોવા જવાનું છે, તો સાંજે વહેલો આવી જજે. અને બીજું, કાળી ધોળી ઓછું ભણેલી કોઈ સવાલ જવાબ કરતો નહીં. જો પોપટલાલ જેવી જિંદગી ના જીવવી હોય ને તો. અને છોકરી જે શરતો મૂકે ને એ બધાયમાં હા જ કહેજે. અને તારા લગ્નની એક્સપાયરી ડેટ તો ક્યારની જતી રહી છે, એટલે એ વાતને ધ્યાનમાં રાખજે. અને સાંજે સેવિંગ કરાવીને આવજે, આવો બાવા જેવો ના આવતો. જો મમ્મી, દર વખત કઈ છોકરીઓની ડિમાન્ડ ના હોય, અમારા છોકરાઓની કઈક ડિમાન્ડ હોય. ઓ દીકરા મારા, તને છોકરીઓ પસંદ કરવા માટે કઈ ઓપ્શન નથી મળેલા? અત્યાર સુધી જોઈ જ છે બે. ગઈ વખત આપણે છોકરી જોવા ગયા હતા, એ છોકરી સાવ કેવી હતી, એટલું તોતડું બોલતી હતી કે મારું નામ બોલવામાં એને પૂરી 3 મિનિટ લાગેલી. તું મને એમ કે અત્યાર સુધી કોઈ વાત આવતી હતી? માંડ 2 વાત આવી છે. હવે જો એક તો જોયા, હવે જે જોવા જવાની છે ને એમાં આપણે ફાઇનલ કરી જ દેવાનું. અને એની આગળની વખત જે છોકરી જોઈ હતી એના મોઢા ઉપર કેટલા ખીલ હતા. કલર તો ચલો થોડો કે હું ચલાવી લઉં, પણ થોડુંક તો મેચ જોઈએ ને. પછી મારા ભાઈબંધો જોડ લઈ જવા મન શરમ આવે. ના ભાઈ ના, તારી કોઈ વાત સાંભળવામાં આવશે નહીં. અને એમ કઈ તને કોઈ છોકરી હા નહીં પાડી દે, તું નહીં કે ઋત્વિક રોશન જેવો લાગતો. તારા ધરણ જોયા છે? અરીસામ જઈને ઉભો થઈને જો, માથે ટોપો ને લાગે ભોપો. ઉભો થા. મમ્મી, આમ તો પસંદ છો તમે, બટ મારી અમુક ડિમાન્ડ છે. અમદાવાદમાં પોતાનું મકાન છે, ગામડે તમારે જમીન છે. મેરેજ પછી હું મારી જોબ નહીં છોડું, એ કન્ટિન્યુ કરીશ. અને ઘરનું કામ હું નથી કરી શકતી, જેવા કે કચરા પોતા, વાસણ, કપડાં. આ બધું કરું ને તો મારા નેલ્સ ખરાબ થઈ જાય છે, સો પ્લીઝ ડોન્ટ માઇન્ડ. અને રસોઈમાં તો એવું છે ને કે કિચનમાં મને ગરમી બહુ લાગે છે, તો રોટલી ભાખરી તો હું બિલકુલ નહીં બનાવી શકું. સવારમાં હું વહેલા નહીં ઉઠી શકું. સાડી પહેરતા બિલકુલ નથી આવડતી, અને ડ્રેસ મને પસંદ નથી, તો હું હંમેશા વેસ્ટર્ન આઉટફિટ જ પહેરીશ. અને શોખમાં તો એવું છે ને, દર સન્ડે હોટલમાં, એક મૂવી, અને દર વીકેન્ડ એક કિટી પાર્ટી. જો આટલું ઓકે હશે તો મને ચાલશે.